નમસ્કાર, મનોમંથન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। દેવગઢ બારિયા વન વિભાગ દ્વારા સાગટાળા રેન્જમાં આવતી નર્સરી પાસે જિલ્લા કક્ષાનો વન્ય પ્રાણી સપ્તાહ ઉજવણી કરાઈ। દેવગઢ બારિયા તાલુકાના સાગટાળા રેન્જમાં આવેલ નર્સરી પાસે જિલ્લા કક્ષાનો વન્ય પ્રાણી સપ્તાહ ઉજવણી 2024 કાર્યક્રમ કરવામાં આવ્યો, જેમાં નાયબ વન સંરક્ષક બારિયા M.L. મીણા નાઓના માર્ગદર્શન હેઠળ તેમજ મદદનીશ વન સંરક્ષક બારિયા પરિક્ષેત્ર વન અધિકારી બારિયા તેમજ પરિક્ષેત્ર વન અધિકારી સાગટાળા નાઓની દેખરેખ હેઠળ વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણી કરવામાં આવેલ। વન્ય પ્રાણી સપ્તાહ ઉજવણી પ્રસંગે પંચાયત અને કૃષિ મંત્રી બચુભાઈ ખાબડ તેમજ જિલ્લા પંચાયત ઉપપ્રમુખ અરવિંદાબેન પટેલિયા, જિલ્લા પંચાયતના સભ્યો, તાલુકા પંચાયતના સભ્યો, સરપંચો, સ્વસહાય જૂથની બહેનો, લખપતિ દીદી યોજનાની લાભાર્થી બહેનો તેમજ દાહોદ જિલ્લાના વન્ય પ્રાણીથી મારણ અને ઈજા પામેલા લાભાર્થીઓ તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે વન્ય પ્રાણીથી સાવચેત રહેવા માટે લોકોને જરૂરી સૂચનો મંત્રી બચુભાઈ ખાબડનાઓ દ્વારા સરકારની વિવિધ યોજનાઓ અને ખેતી પાકને વન્ય પ્રાણીથી દ્વારા થતા નુકસાનથી બચવા માટે ફળાઉ રોપા વાવેતર, ચંદન રોપા વાવેતર, નીલગિરી વાવેતર સહિત અન્ય ઇમારતી વૃક્ષોના વાવેતરથી લાભ મેળવવા તેમજ પ્રાકૃતિક ખેતી, પશુપાલન જેવી અન્ય બાબતો વિશે લોકોને જાણકારી આપી। આ કાર્યક્રમ મંત્રીના હસ્તે લખપતિ દીદી નર્સરી ઉછેર યોજના હેઠળ રકમ 5,984 ચેક વિતરણ કરવામાં આવ્યો હતો, તેમજ વન્ય પ્રાણી દ્વારા મારણ ઈજાના કેસોના વળતરના ભાગરૂપે રૂપિયા 75,000નો ચેકનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું। મનોમંથન ન્યૂઝ, અબ્દુલ રઝાક મંસૂરી, દેવગઢ બારિયા। દાહોદ જિલ્લાના આજે સાગટાળા મુકામે વન્ય પ્રાણી સપ્તાહ દિનની ઉજવણીના ભાગરૂપે અમે આજે મળ્યા છે। વન વિભાગના સબ ડીઓપતિ માંડીને વનપાલ સુધીના તમામ કર્મચારીઓ પણ હતા, અમારા સંગઠનના લોકો, ચૂંટાયેલા જિલ્લા પંચાયતના ઉપાધ્યક્ષ, તાલુકાના પ્રમુખશ્રી એ જ હતા, ખેડૂતો, વનમંડળીઓ અને આ વિસ્તારના મોટી સંખ્યામાં ભાઈઓ બહેનોને ખેડૂતોની હાજરીની અંદર વન્ય પ્રત્યેનો પ્રેમ, આવનારા દિવસોની અંદર પર્યાવરણને જાળવવા માટે વૃક્ષો વધારે ઉછેરીએ, એની જાળવણી કરીએ। અમારા વિભાગે પણ છેલ્લા 2 વર્ષમાં 25 લાખ રોપાનું એનું વાવેતર કરાવ્યું છે અને ખેડૂતો પણ સહભાગી કરી રહ્યા છે, વનમંડળીઓ પણ કાર્યક્રમ છે અને અમારી પેલી લખદીદી એ પણ 10 બહેનો ગામની અંદર રોપા ઉછેરીને વેચાણ કરવાનું કામ કરીને આ વિસ્તારની અંદર વર્ષોથી હરિયાળી છે, ક્યારેય પણ દુષ્કાળ પડ્યો નથી, એના માટેની આજે એને સમજ અને જે વન્ય પ્રાણીઓ અમારા ખેડૂતોને નુકસાન કરે છે એના માટેના પણ ચેક આજે અમે 5-25 લાખના આપી અને એને પણ મદદરૂપ થાય એ પણ અમારી સરકારે નિયમ લે છે, એના માટેનો કાર્યક્રમ હતો। થેન્ક યુ।